સહજ ન્યૂઝ। ધંધુકામાં બાઇક અથડામણ બાદ યુવકની હત્યા। શહેરમાં તણાવ બાદ ગોઠવવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં સામાન્ય બાઇક અથડામણની ઘટના બાદ સર્જાયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક યુવકની હત્યા થતા સમગ્ર શહેરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે। ઘટનાને પગલે પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે અને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સવારે અંદાજે 11 વાગ્યાના સમયે બે બાઇક અથડાતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને શરૂઆતમાં મામલો શાંત થયો હતો, પરંતુ થોડાક સમય બાદ ધંધુકાના નસીબ વિસ્તાર ખાતે ફરીથી ઝઘડો ઊભો થયો હતો। આ દરમિયાન રિઝવાન નામના યુવકે પોતાના અન્ય બે સાગરીતો સાથે મળી ધર્મેશ ગમારા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ધર્મેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું। યુવકના મોતના સમાચાર ફેલાતા પરિવારજનો તથા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કેટલાક વિસ્તારમાં તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી। ઉશ્કેરાયેલા ટોળાએ એક દુકાનમાં આગ ચાંપી હોવાનો અહેવાલ સામે આવ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ ગ્રામ્ય એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધંધુકા દોડી આવ્યા હતા અને શહેરમાં 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી ફ્લેગ માર્ચ અને સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સાથે જ શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર પગી હિતેશ, સહજ ન્યૂઝ, ધંધુકા।